नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ते योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव निरुद्धनिराकार એનો શ્લોક ખબર છે ને પ્રીતિ અપ્રીતિ મુક્ત શાશ્વત પદે નિશેષતો અંતર્મુખ નિર્ભેદો ઉદિત શર્મ નિર્મિત યત દ્વિધા કૃત આત્મની ચૈતન અમૃત પૂર્ણ વપુષે પ્રેક્ષવતામ ગોચરે બુદ્ધિ કિમ ન કરોષિ વાંસસી સુખમ તુમ સંતરતી દુષ્કૃતિ અધિકાર આત્માનો છે ને શુદ્ધ ભાવનો આત્મા શુદ્ધ ભાવ સ્વરૂપ ધ્રુવ છે પર્યાયની વાત નથી આવી એક પર્યાય છે ચાર પ્રકારની ઉદયાદી એનાથી પણ રહી બરાબર ધ્રુવ શુદ્ધ ચૈતન સદ્રશ દો નિત્ય વસ્તુ એ પ્રીતિ અપ્રીતિ રહિત શાશ્વત પર છે જેમાં રાગ ને દ્વેષ નથી એકલો વિતરાગનો પિંડ શાશ્વત પર છે બરાબર સમજાણું પ્રીતિ અપ્રીતિ રહિત શાશ્વત પદ છે ચૈતન ધ્રુવ એને અહીંયા આત્મા અથવા શુદ્ધ ભાવ કહેવામાં આવ્યો એ જીવ છે બરાબર પ્રીતિ અપ્રીતિ અહીં શાશ્વત પદ નિત્યાનંદ ધ્રુવ સ્વભાવ એ જ જીવ છે એ જીવનું શરણ લેવું એનું નામ ધર્મ છે બરાબર લપટ છપ્પડ બધી મૂકી દેવી કોઈનું શરણ આવતું નથી શરણ એ ધ્રુવનું છે એમ કે છે વ્યવહારનો અર્થ શું થયો તો ઉપચારિક વાત નહીં આરોપિત યથાર્થ પ્રીતિ અપ્રીતિ વિનાનું તત્વ વિતરાગ મૂર્તિ જ આત્મા થાય શાશ્વત એનો નિત્યાનંદ સ્વભાવ વિતરાગ પિંડ પ્રભુ જાય એનો આશ્રય કરતા એનું શરણ લેતા જે પર્યાય પ્રગટ થાય વિતરાગતા એને ધર્મ કહીએ બરાબર પ્રગટેલી દશાને ધર્મી એ વસ્તુ પાનું 80 પાનું પેલો શ્લોક એ બાજુ નહીં આ બાજુ 80 પાના કાઢતા વાર લાગે અહીંયા શુદ્ધ ભાવ અધિકાર છે ને શુદ્ધ ભાવ એટલે કે જીવ જીવ નો ભાવ શુદ્ધ ભાવ ધ્રુવ તે જીવ સમજાય છે સાહેબ એ આત્મા બરાબર એ શુદ્ધ ભાવ પ્રીતિ અપ્રીતિ રહિત છે એમાં વિકલ્પ રાગ વિષ્ણા એમાં છે વિતરાગ મૂર્તિ છે પ્રીતિ અપ્રીતિ રહિત વિતરાગ સ્વરૂપ આત્મા છે ત્રિકાળ વિતરાગ મૂર્તિ આત્મા છે બરાબર એની અંતરદ્રષ્ટિ કરતા જે સમ્યક ગઠન જ્ઞાન આની શાંતિ પ્રગટ થાય એ મોક્ષનો માર્ગ ને એ ધર્મનું રૂપ ને સ્વરૂપ છે બરાબર સમજાણું થાય જે સર્વથા અંતર્મુખ
સર્વથા અંતર્મુખ છે. કેવો છે પ્રભુ આત્મા? જેને શુદ્ધ ભાવ કહીએ, જેને ખરેખર જીવ કહીએ, જેને ખરેખર આત્મા કહીએ, એ અંતર્મુખ છે. સર્વથા અંતર્મુખ એમ ભાષા છે ને. નિશેષ ને, નિશેષ નો અર્થ છે ને સર્વથા અંતર્મુખ છે. એટલે કે વર્તમાન પર્યાય થી પણ તદ્દન ભિન્ન છે અંદર. ભાઈ કથનથી અંતર્મુખ અનિક્રાંત કરો. કથનથી સર્વ અંતર્મુખ ને કથનથી બાહ્યમુખ. अनिकांत ऐसा नहीं, सर्वथा अंतर्मुख है, बहिर्मुख कहीं पर नहीं, पर्याय में नहीं, सर्वथा ध्रुव में अंतर्मुखी आत्मा है. बराबर एम कहते हैं. हाँ हाँ समझाय છે કાંઈ? આ શુદ્ધ ભાવ અધિકાર કહો કે જીવનો નિત્ય સ્વભાવ ભાવ આત્મ સ્વભાવ ભાવ કહો, ये सब एक ही बात है. बराबर एक बात है. सर्वथा अंतर्मुख અહીં તો જરી નિશેષ કહ્યું, નિશેષ હતો અંતર્મુખ. કઈ પણ બાકી રાખ્યા વિના પર્યાયાદિથી તો રહિત અંતર્મુખ આપણું તત્વ છે. ભાઈ એ બધા ભાઈ હું આમાં અંતર્મુખ આપો. પર્યાયમાં નથી કે છે તો વળી વિકલ્પમાં બહારમાં ક્યાંથી આવ્યો એને? ભગવાન આ તો અંદર બની છે. કીધું અંદર ભર્યું છે. હા વસ્તુ તો કે છે શરીરમાં વિકલ્પમાં નિમિત્તનો આશ્રય લઈને થાય એવી ચીજ છે જ નહીં. બરાબર. એ ચીજ જે છે આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે આ ધ્રુવ વસ્તુ નિત્ય અવિનાશી જોયું. એ તત્વ શાશ્વત છે પદ, અને એ શાશ્વત પદ સર્વથા નિશેષ અંતર્મુખ છે. અંતર્મુખ એ વસ્તુ છે. બરાબર. પર્યાયમાં પણ એ વસ્તુ આવતી. અરે વાતું ભાઈ આવો આ વિતરાગ નો તમે જો ને પેલો વિતરાગ થયું પડ્યું છે ને, કડીને શું પડી છે ને, નો ખળું સહાવ ઠાણા કરીને પછી હરીશ અને હરીશ એમ કરીને વિતરાગ ભાવ સ્વરૂપ છે આત્મા. એમ ઠરે સમજાય છે કાંઈ? પ્રભુ શ્લોક નો સરસ કાઢ્યો આપો સાર. એ તો એટલો વિતરાગની મૂર્તિ અંતર્મુખ છે. એ હિસાબે તેમાં પર્યાય કોઈ સૂક્ષ્મ ક્ષાય નથી એમ પણ ભેગું આમાં આવી જાય છે. બરાબર. હા અરે આ શું કામ માણસ લાગી જાય એવું આત્મા છે વસ્તુ. શુદ્ધ ભાવ ટીકાવ વિનાયક પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે જે જોયું કે જે સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો ધ્યાનનો ધ્યેય એ ધ્રુવ સર્વથા અંતર્મુખ છે. અંતર્મુખ વસ્તુ છે એને અંતર્મુખ દ્રષ્ટિએ જ પ્રાપ્ત થાય છે. બરાબર. તેથી સમજાય છે કાંઈ? પ્રભુ ભગવાન અંતર્મુખ છે વસ્તુ આખી. એનો અંતર્મુખ દ્રષ્ટિ, અંતર્મુખ વસ્તુને ઉપર દ્રષ્ટિ અંતર્મુખ કરવાથી પર્યાયને અંતરમાં વાળવાથી એ તો એક અપેક્ષા કથન છે. બાકી ધ્રુવમાં ધ્યેય કરતા જે પર્યાય પ્રગટ થાય છે એ અંતર્મુખના આશ્રય પ્રગટ થાય છે. બરાબર. હા ભાષા આવી કે આપો વિચાર કો સમજાણું કાંઈ? પ્રભુ સર્વથા અંતર્મુખ અને પ્રગટ પ્રકાશમાન એવા સુખનો બનેલો. હા હા
નિર્ભેદ ઉદિત સર્વ નિર્મિત પ્રગટ ના કર્યો નિર્ભેદ ઉદિત ઉદિત છે ઉદિત એટલે પ્રકાશ એ નિર્ભેદ ભેદ વિનાનું પ્રગટ ઉદિત પ્રકાશમાં એવા સુખનો બનેલો છે આત્મા. એ અતિન્દ્રિય આનંદનો બનેલો એટલે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. બરાબર. અતિન્દ્રિય આનંદ પ્રગટ ઉદયમાન છે. પ્રગટ પ્રકાશમાન જ છે. પ્રગટ પ્રકાશમાન એવું સુખ આનંદ અતિન્દ્રિય આનંદનું રૂપ એનું છે, બનેલું છે. બરાબર. એને આત્મા કહીએ. બરાબર. એને અહીંયા શુદ્ધ ભાવ કહીએ. એને અહીંયા નિત્યાનંદ ભગવાન કહીએ. સમજાણું કાંઈ? જેને આનંદ જોતો હોય, મેળવો હોય તો નિત્યાનંદ માંથી મળશે. બહારથી કઈ આનંદ મળે એવો એનો અર્થ ધર્મ મળવો હોય તો અંતર્મુક્તિ મળશે. ધર્મ એટલે સુખ દશા. ધર્મ નો અર્થ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય સુખ દશા છે. બરાબર. સુખની અવસ્થા છે. એ ધર્મ જોતો હોય તો એને ધર્મ જ્યાં છે અતિન્દ્રિય આનંદમય પ્રભુ ત્યાંથી મળશે. બરાબર. એ દુકાનેથી મળશે, બીજે મળશે નહીં. બરાબર. અરે આવું માતો નિશ્ચયની પણ વસ્તુ જ આ છે. વસ્તુનું સ્વરૂપ જ આ છે. બરાબર. જીનેશ્વર પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરે કહેલો આત્મા એ આ આત્મા આવો છે. બરાબર. એવી જેને ખબર નથી એને ધર્મ થઈ જાય. ધૂળે ધર્મ ન થાય. ધૂળ એટલે પુણ્ય હારા ન થાય. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ એક ની અંદર પીઠી. હા પ્રગટ અર્થ કર્યો નિર્ભેદ નો ઉદિત પ્રકાશમાં. પ્રગટ પ્રકાશની મૂર્તિ સુખનો બનેલો છે. એકનું પ્રકાશનું પૂરું સુખ સ્વરૂપ અભેદ એક રૂપ એને અહીંયા આત્મા કહેવામાં આવે. આખા આત્માના વાંધા ઉઠા. આત્મા કોને કેવો ને ક્યાંથી લાવવી ચીજ જુએ છે, ધર્મ ક્યાંથી લાવવી એની ખબર ન મળે. ક્યાંયથી બહારથી મળી જશે. અહીંથી ક્યાં તમે શિખરથી મળી જાય, ગિરનારથી મળી જાય, શાસ્ત્રમાંથી મળી જાય, ગુરુમાંથી મળી જાય, ભગવાનમાંથી મળી જાય. ક્યાં સમર્થનમાં જાય ક્યાંથી? હે નહીં? હા ભગવાન તું ક્યાં અધૂરો છો કે બીજા પાસેથી લેવા માગે છો એમ કેજો. અતિન્દ્રિય પ્રકાશ ને સુખ નો તો બનેલું ચીજ જ છે. તું તારી બનેલો એટલે નવો એમ નહીં, એમ કઈ નથી. આવી જાણો નિર્મિત નો તો બનેલો કર્યો ને. હજી જેને ખ્યાલે નથી, સમજણી નથી શું ચીજ છે આત્મા, અને એ આત્મામાં શું શું ભરેલું છે, અને એ આત્મા તેનાથી ખાલી છે. સમજાય છે કાંઈ? એની મૂળની ખબરું ન મળે અને પછી બહારના બધા છઠ દ્રવ્યના જ્ઞાન ના જાણપણ ના હોતાય નથી એમાં કઈ. વસંતલાલજી હા કે છે સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ સભામાં ઇન્દ્રો વચમાં દિવ્ય ધ્વનિમાં આમ આવ્યું. ભગવાન તું તો પ્રગટ વ્યક્ત પ્રગટ પ્રકાશ
અને આનંદનો બનેલું પ્રકાશને આનંદ સ્વરૂપ જ તારું છે. બરાબર. પ્રકાશને આનંદની મૂર્તિ તું છો. એમાં તો પર્યાયનો અભાવ છે, પર્યાયથી ખાલી છે, સ્વભાવથી ભરેલું છે. બરાબર. ગોકુળભાઈ, દુઃખથી ખાલી છે એ ચીજ, એમ કે છે. વિકારથી ખાલી ચીજ છે આત્મા, ભગવાન. અને અતિન્દ્રિય પ્રકાશ ને આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. એવા આત્માને અંતરમાં દ્રષ્ટિ કરીને અનુભવ કરવો, એનું નામ ધર્મ ને મોક્ષનો માર્ગ છે. બરાબર. બાકી બધી વાતો છે. હા, સમજાણું કાંઈ? હવે કે છે નવમંડળ સમાન અકૃત છે. આકાશ જેમ કરેલું નથી. આકાશનો દાખલો તો જોયો. સર્વવ્યાપક આકાશ કોનું કરેલું હોય? કોઈથી નહીં કરાય. જેમ આકાશને કોઈએ બનાવ્યું નથી, તેમ આત્માને કોઈએ બનાવ્યું નથી. સર્વવ્યાપક આકાશ કોને બનાવે? કોણ બનાવે? એવી ઉપમા હતી. સર્વવ્યાપક આકાશ છે લોક ના લોક. એવી ચીજને કોણ બનાવે? એ તો અકૃત છે. અણકરાયેલી ચીજ આકાશ વ્યાપક સર્વથા છે. એમ ભગવાન આત્મા અંતર્મુખ પ્રગટ અતિન્દ્રિય સુખનો પિંડ સ્વયં સિદ્ધ વસ્તુ છે. સમજાશું કાંઈ? ભાઈ આવો અંતેન્દ્રિય પ્રકાશ ને સુખ નો સાગર કોઈ બનાવ્યો છે? પરમેશ્વર કોઈ છે? કોઈ પરમેશ્વર છે? એ પોતે જ પરમેશ્વર પોતાનો છે. એ નવમંડળ સમાન. પાછું નવમંડળ અકૃત છે. ભગવાન આત્મા આકાશ સર્વવ્યાપક એને કોણ કરે? એમ પાછો આટલી નાની ચીજો એને કરે એમ કે આ સર્વવ્યાપક ને કોણ કરે? એ તો છે, અકૃત છે વસ્તુ. એની પેટે આ ભગવાન આત્મા અંદર પ્રકાશ ને આનંદની મૂર્તિ અકૃત છે. કોઈએ કરેલી? એવો ભગવાન શું છો ભાઈ? એમ કે છે તને તારી ખબરો ન મળે અને બે ખબરો થઈને જ્યાં ત્યાં આથડે તે રખડે. અહીં સુખ છે ને અહીં સુખ છે ને અહીંથી ધર્મ થાય છે. જ્યાં ધર્મ નથી ત્યાંથી ધર્મ થાય છે. જ્યાં ધર્મ ભરેલો છે ત્યાંથી નહીં થાય. હા તો જેઠાભાઈ જો તો ભગવાન શુદ્ધ ભાવ છે ને, એ ધર્મ છે એનો શુભ અધિકાર. શુદ્ધ ભાવ અધિકારી છે ને. દિગંબર સંતો એ તો કેવળીઓના પેટ ખોલીને મૂક્યા. બરાબર. એવી વાત દિગંબર સંત સિવાય ક્યાંય ત્રણકાવામાં ક્યાંય નથી. બરાબર. આવી વસ્તુ આમ ભગવાને કીધી. જો ભાઈ તું જોતો તો કુંદકુંદાચાર્ય આડતિયા થયા વેપારમાં. ભગવાનના માલ બતાવે. ભગવાનનો માલ આ બધા સમજાણું કાંઈ? શું કે ભાઈ આમ કઈ કે એજન્સી લીધે એજન્સી લીધી છે ભગવાનની. હા હા બરાબર. બાપુ તારી ચીજમાં કેટલું પડ્યું છે, કેટલો છો, કેવડો છો એ તને ખબર નથી ભગવાન. અને એની ખબર પડતા એ ખાનગી રહે એવું નથી. એનું ભાન થતા એ ખાનગી રહ્યો એવો એનો સ્વભાવ છે. પ્રગટ. હા હા
સમજાણું કાંઈ તો પ્રત્યક્ષ સ્વભાવી વસ્તુ છે એમ કે છે. પોતાના સ્વભાવથી જણાય એવો એ પ્રત્યક્ષ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એનું ભાન એના જ્ઞાન એના ઉપર મૂકતા એ ન જણાય એ ચીજ જ નથી. ફળ ઉપર મૂકતા એ જણાય એવી એ ચીજ નથી. સમજાણું કાંઈ દેહ દેવોના ભગવાન આ તો માટીનો પિંડ છે જળ. અંદર રાગ ને દ્વેષના વિકલ્પો વિકાર એ પણ ભિન્નથી છે. અરે ઉપર એની એક સમયની પર્યાય છે એ પણ દ્રષ્ટિ ભિન્નથી છે. સમજાણું કાંઈ થોડું પણ સત્ય હોવું જોઈએ. લાંબુ મોટી મોટી વાતો કરે ને એમાં નીકળે નહીં કાંઈ. એ કે છે ભગવાન હું તો સાક્ષાત ભગવાન સ્વરૂપ જ છો. ધ્રુવમાં તારો શુદ્ધ ભાવ સાક્ષાત ભગવાન સ્વરૂપ છે. એ ભગવાન ને માટે કોઈની જરૂર એને સમજાણું. એ નવમંડળ સમાન અકૃત છે. આ જો ને આધાર કેવો હતો કીધું ને ઘણા વર્ષ પહેલા ત્યાં મારે ચર્ચા આવી હતી. પાલીરામ એક વેદાંતિ બાબુ આવ્યો હતો અને એક કબીરના સાધુ આવ્યા છે. બહાર ધર્મશાળા છે બતાવી છે ને બાય ત્યાં આવ્યા હતા. તમે પણ ગયા જોવા સાંભળવા. હું બી હું ચર્ચા કરે છે બહાર જઈને એ બોલો વેદાંતિ કે આ ઈશ્વરે કરેલું છે બધું. એનો ઈશ્વર કરતા છે. તો કબીર કે કબીરનો સાધુ હું કબીરનું સાધુ ભાઈ રહી વાત બોલતો મારો. હા એમ બોલો તમામ લોકો કબીર કોણ બનાવ્યું છે ઈશ્વર ક્યાં ઉભા રહીને બનાવ્યું. આકાશ ને એને બનાવ્યું ને તો પછી બહુ ક્યાં રહ્યો એમ પ્રસંગ રહ્યો. આ તો ઘણા વર્ષની વાતો 5-6 ની વાતો છે. સંમત 1965-66 વર્ષની વાત છે. અમે ગયા જઈને જોવા અહીં તો રસ હતો નાની ઉંમરથી રસ હતો. શું ચર્ચા કરે થતું ને 2 જણા મોટા ભેગા થયેલા. છબીના 2-3 સાધુ હતા. ઓલો એકલો હતો લક્ષ જેવો લાંબો હતો વેદાંત ના બિચારા કબીરના સાધુ વૈરાગી તત્વની વાત તો એવું જોયું પણ એની આ ચર્ચામાં અમારે આમ જોઈને પૂછતા પૂછ્યો કેમ ભાઈ એવું આવું પૂછું છે બરાબર છે કે ક્યાં ઈશ્વર ઉભો રહીને કર્યું અને એ સામજ प्रकाशजी 60 वर्ष पहले की बात है और सामग्री कहाँ से लाया सामग्री ક્યાંથી બનાવી પહેલી નહોતી અને એ મને સમજાવે કે પણ તમારો શીખ થાય તો સમજાવું કે એનો એક ચર્ચા લીધી બોલવાય આપણે દુકાને બેઠા પણ એવું હોય કે પછી દુકાન છોડી ના જાય જતા અહીં તો કે છે કે ભગવાન શું અણકરેલી ચીજ છો કોઈ કરી એ ચીજ નથી કોની પેટે આકાશની પેટે હા સર્વવ્યાપક આકાશ એને કોણ કરે એમ તું આત્મા અટલ છો કોઈ કરેલો એવી ચીજ તારી શાશ્વત સ્વયં સિદ્ધ વસ્તુ છે બરાબર સ્વયંથી સિદ્ધ છે પરથી સિદ્ધ છે અરે ભાવ તો લાવે જરી અંદર સ્વયં સિદ્ધ વસ્તુ હા બીજા ફીરો છે ને જુઓ ચલો સ્વયં સિદ્ધ શાશ્વત છે શું છે ને નોટમાં નીચે છે સ્વયં સિદ્ધ શાશ્વત છે હા અરે એવું એને જ્ઞાન થાય તો એ જ્ઞાન એની દિશા હોય ધ્રુવ તરફ જ્યાં ભગવાન પરિપૂર્ણ પડેલો છે
ત્યાં એનું જ્ઞાન વળે, બરાબર. ત્યારે તેને જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? પ્રભુ. ત્યારે એને સમ્યક દર્શન થાય. ધર્મની પહેલી દશા આવો શાશ્વત પ્રભુ મારો પૂર્ણાનંદને પ્રકાશથી ભરેલું સત અંતરેનું તત્વ, એવું અંતરમાં વિશ્વાસ અને પ્રતીતિ અને એ જ્ઞેયનું જ્ઞાન થાય ત્યાં એને શાંતિ વળે. બરાબર. ત્યાં એને શાંતિ વળે, શાંતિ થાય. એનું નામ ધર્મ છે. બરાબર. इसी का नाम आचरण है, है इसी का नाम आचरण. दूसरा नाम आचरण, सम्यक दर्शन में आत्मा का आचरण किया उसने. પોતે જ આચરણ. ये आचरण है ना, आचार है ना. हाँ, શબ્દાવરનું આચરણ. आचरण आत्मा का आचरण. देख के आता जड़ माटी धूड़ है. બરાબર. अंदर पुण्यपाप का विकल्प उठता है, उठे थे, ये विभाग विकार है. एक आत्मा નું आचरण है नहीं. બરાબર. હા 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 હા. આવું ભગવાન ત્રણલોકના નાથ પરમાત્માએ જાણ્યું, જોયું, વાણી દ્વારા કહ્યું, એ આજ્ઞમ થયું. આજ્ઞમમાં આવો પુકાર કર્યો છે. પરમાજ્ઞમમાં આમ પુકાર આપવાનો છે. પરમાગમ છે ને, એ પરમાજ્ઞમાં ભગવાનની વાણી એને આજ્ઞમ તો કે છે શ્વેતંબરી, એ તો નવા કહેલા છે. આ તો ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથ પરમા મહાવીર પ્રભુ કાલે નો જન્મદિન છે ને, એમના મુખથી નીકળેલી વાણી છે. બરાબર. આનું નામ પરમાગમ કહેવામાં આવે છે. સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર બધી ભગવાનની વાણી છે. મુકુંદાચાર ભગવાન પાસે ગયા હતા. ભગવાન પાસે હાર ગીર્યા હતા. ત્યાં આવીને આ બધું સંદેશ લાવીને મૂક્યો છે. બરાબર. સજ્જનોને સંદેશો આપ્યો છે. વાહ વાહ. ભેદ સમૂહ ને અનુસંધાન ભેદ સમૂહ ને એ કહ્યું છે, રાય બાપુ આવો ભાઈ સ્વામી, તારી નજર ક્યાં ત્યાં પડતી નથી. જ્યાં નિધાન તારું છે ત્યાં નજર કેમ પડતી નથી? જ્યાં નથી કાંઈ તારું એમાં ક્યાં મારી નજર રોકાઈ ગઈ છે? ધનચંદજી ધનચંદ પડા अंदर में कहते हैं. हाँ हाँ. દિગંબર સંતો સિવાય ક્યાંય ત્રણ કાળમાં આચાર્ય ક્યાંય છે. એ આ સંતો અંતરના આનંદના અનુભવમાં પડેલા અંતર્મુખની દ્રષ્ટિમાં અંતર પ્રચુર આનંદની દશા જેને આખરી પ્રગટી જાય. બરાબર. એ આનંદની લહેરમાં જેને વૃત્તિ ઉઠતી નથી. એવો અંતર્મુખ ભગવાન આત્મા કે છે ચૈતન અમૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે. શબ્દો આપણે છે. એવો તો પ્રભુ તો ધ્રુવ રાજ વિનાનો, એક સમયની પર્યાય વિનાનો એ ચૈતન અમૃતના પૂરથી ભરેલું જેનું ચૈતનનો અમૃત છે એ તો પૂર છે, મોટો પ્રવાહ છે અંદરમાં. ધ્રુવ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ એ ચૈતન અમૃતનો પૂર છે. તો પૂરનો પ્રવાહ એમ કેતા, પૂરથી જો ને અમૃતના પૂરથી ભરેલો પ્રવાહ મોટો પડ્યો. અમૃતના ચૈતનનું અમૃત સ્વરૂપ, ચૈતનનું અમૃત, જ્ઞાનનું અમૃત સ્વરૂપ, એનો પૂર એનું ભરેલું પાપ પૂરથી પૂરું છે. પૂર મારે ભાષા જો સમજાણું કાંઈ આવે છે. પદ્મનંદન
ભગવાન આપે આવો આત્મ ખજાનો ખોલીને મૂક્યો જગત પાસે, આ ધૂળના ખજાના છોડીને આ ખજાને શોધવા કેમ ન જાય? હે હા, બધા ધૂળના ખજાના 5 લાખ 10 લાખ 20 લાખ કરોડ ભેગો ધૂળના ખજાના માટીના મહાનના પિંડલા છે બધા. બરાબર, મહાનના લાડવા મૂકે છે ને એ બધા મહાનના લાડવા છે બાપા. આવું ભગવાનનું સ્વરૂપ ખજાનો ખોલીને પ્રભુએ મૂક્યો જગત પાસે. હવે જગત જે ત્રણા જેવા નિધાન ચક્રવર્તીના રાજ પણ અડેલા ત્રણા જેવા છે, એને છોડીને આ ખજાનામાં કોણ ના આવે? બરાબર. એમ પદ્મનંદીમાં ભગવાનની સ્તુતિ જયારે કરી છે ઋષભદેવ ભગવાનની, પદ્મનંદી આચાર દિગંબર સંત વનવાસી, એની સ્તુતિમાં આવ્યું છે નાથ આપે આવો આત્મા ખોલ્યો એ સર્વજ્ઞ ઈશ્વર કોઈ કહી શક્યો? એને સાંભળીને નિજના ખજાના ખોલવામાં કોણ નહીં આવે? હવે બરાબર એમ કે છે. આ ધૂળ મૂળ છોડી દે છે કે જેમ કે જાય તો કાંઈ નથી એમાં. 100 છોકરાને પૈસા ને ધૂળમાં તમારે 1 છે ને 100 છે. સમજાણું કાંઈ? આપનું છે, મારે શું લેવા દેવા? આપનું છે. ચૈત અમૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, ચૈતના અમૃત પૂર્ણ પૂર્ણ વપુષે. વપુષે નો અર્થ કર્યું વપુષી. વપુ શરીર જ તારું આવું છે, શરીર છે તારું શરીર જ આવું છે. આ વપુ શરીર છે, વપુષે શબ્દ છે સ્વરૂપ. હા, આ ધૂળનું શરીર નહીં, આ તો માટી માટી હાડકાં. તારું વપુષે સ્વરૂપ જ તારું, શરીર જ તારું. ચૈત અમૃત થી ભરેલું એ તારું શરીર, તારું સ્વરૂપ છે. હા હા હા. અરે એને માંડવે તો આવે ખબર પડે કે શેના ગવાય છે. હે માંડવે તો ભરના ગાણા ગવાતા છે કે નહીં? હા હા, આત્માના ગાણા છે ભાઈ. આ મોક્ષના મંડપમાં આત્માના ગાણા છે. અરે સાંભળવા તું હાય, સાંભળતો ખરો એક વાર. એ ભગવાન અંતર શુદ્ધ ભગવાન પરમાત્મા ચૈતનના અમૃતના પૂર પૂર એનાથી ભરેલું જેમાંથી અનંત જ્ઞાન અનંત આનંદના કેવળ જ્ઞાનના પૂર કાઢો તો પણ ખૂટે નહીં એવું એ પૂર છે. આ ખજાના તો ખાલી થઈ જાય થોડા વખત, 2-5-10 કરોડ હોય તો આવો ભગવાન આત્મા જેની અંતર દ્રષ્ટિમાં આવે ત્યારે તેને સમ્યક દર્શન ને ધર્મ શરૂઆત કહેવામાં આવે. બાકી બધી વાતો છે. બાકી એકડા વિનાના મીંડા રણમાં પોક મૂકવાની વાત છે બધે એમ કે. હા 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 હા, સમજાણું કાંઈ? ઓ ચેતનજી, આવી થી વાત ક્યાં તમારી? કાંઈ બિલકુલ નહીં. એ જંજભાઈ તો રવિવાર નથી તો આ જાય. જો બધું હા, હવે થોડીક વાત નાખે તું. જે વિચારવાન દયા પુરુષોને ગોચર છે, જે અંતર તરફ વળવાના જ્ઞાન વાળો છે તેને ગમ છે એમ ભાઈ. એમ છે. હા હા હા, ભારે વાત છે. આવો જે ભગવાન આત્મા એ જેનું જ્ઞાન અંતર્મુખ વળ્યું છે એવો વિચારવંત, જે વિચારવંત ડાયા પુરુષો કાંઈ પ્રેક્ષોત્તમ ગોત્રી એટલું ને, પ્રેક્ષોત્તમ ગોત્રી વિચારવંત ને એટલી વિચારવંત એને કહીએ કે જે સ્વસન્મુખમાં જાય તેને વિચારવંત કહીએ. બરાબર
સમજાણું કાંઈ? હા, નામમય છે. હા, એક શ્લોક સવારમાં યાદ આવ્યો હતા, ગંડક જતા નહીં હરસ પણ કહી. આ બધું આગમની વાતો હાલે ને વિકલ્પ ઉઠે છે બની. આત્મજ્ઞાનાત કરોત કાર્યમ ન ધારિત બુદ્ધો ચિરમ. સમાધિ શતકમાં છે. આત્માના જ્ઞાન સિવાય બુદ્ધ પુરુષો બીજી વાતને વધારે કાળ રહેવા દેતા નથી. હે ભીખાભાઈ, પૂજપાદ સ્વામી દિગંબર સંત પાર્થિવની ટીકા કરનાર. આત્મજ્ઞાનાત પરો કાર્યમ, આત્મજ્ઞાનથી અનિરંગ વિકલ્પાદી ન બુદ્ધો ધારીએ ચિરમ. તત્વજ્ઞાની તે વિકલ્પને જાજો આવ્યો ગયો લંબાવતો ગયો ન ધારેથી ચિરમ લાંબો ધ્રુવ वो समाधि सत्संग है, समाधि सत्संग. કાયાને વચનથી થઈ ગયું એવું છે. વાત કાયામ ધ્યાન એવું શબ્દ કંઈ બધું યાદ હોય છે. આ તો રસ્તામાં જરી આગમનું જરી આવ્યું ને, આ હિંમતભાઈ નું વિકલ્પ વળતા ને જતા પ્રશ્ન ચેતકે શું થયું. હા 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 કે છે વિચારવંત ડાયા પુરુષ હોય તો વિચારવંત ડાયા પર પ્રેક્ષમ છે ને, એટલે એમ ભેગું છે. પુરુષોને ગોચર ગમ છે. કાલે એમ આવ્યું તું 4 ભાવને અગોચર છે. કારણ કે જ્ઞાની પુરુષો જેનું જ્ઞાન અંતરમાં વયું છે સંકિતિનું, એને ગમ છે. સમજાણું કાંઈ? એને અહીંયા વિચારવંત ને ડાયા કયા છે. બરાબર. કે જેની નજરો પોતાના નિધાનમાં જાય, ભગવાન નિધાન પડ્યું છે મોટું, જેમાં અનંતા સિદ્ધની દશાઓ જેની ખાણમાં પડી છે, એવું ભગવાન આત્મા એની જેમાં નજરો જાય તેને વિચારવંત ને ડાયા કે છે. બરાબર. અને એ વિચારવંત ને તે ગમ છે. બરાબર. શરૂઆત ને પહેલું છેલ્લું બધું આ છે મારે કઈ સમજાણું કાંઈ? હા હા સુંદરલાલજી એની વાત હાલે છે. હા એનો માંડવો નાખ્યો, એના વરના ગાણા ગાય ને હવા મૂકીને પાત્રા, એના વરના ગાણા ગા. ભગવાન ચૈતન્ય આનંદ નો નાથ, અમૃત નું પૂર ભગવાન આત્મા અંદર શીખા. અરે તારી નજરો ત્યાં ન ગઈ એમ કે છે, વિચારવંત ની નજર ત્યાં જાય એમ કે છે. હા 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 ભગવાન આવ્યા ને તું એની હારે વાતો કરવા નવરો નથી. આવો ભગવાન આત્મા અંદર ચૈતન્ય મૂર્તિ પરમાનંદના સ્વરૂપે પરમાત્મા સ્વરૂપ બિરાજમાન તારું તત્વ છે. એના સમીપમાં લગ્યો, એની નજરો ન કરી, એના વિચાર કરીને તે સન્મુખ ન રહ્યો. હું થયું પ્રભુ તને આ એમ કે તને ગમ ન આવ્યો, તને એનો ખ્યાલ સારી ચીજ છે એવો ખ્યાલ ન આવ્યો. કોને આવે? વિચાર મંડાયા પુરુષોને ગમ છે. અરે એવો ભગવાન આત્મા જેવો ગમ છે પેલું કઈ, એવા આત્મામાં તો રુચિ કેમ કરતો નથી એમ કીધું પાસે. જે જ્ઞાની ના જ્ઞાનમાં જ્ઞાન એમાં વળે તેને ગમ છે, એવા આત્માની રુચિ કેમ કરતો નથી કે જોવા મુનિઓ પદ્મમોલધારી દેવ જંગલવાસી દિગંબર હતા, વનમાં રહેતા સંતો, એ તો આત્માના આનંદમાં ઝૂલનારાની વાત છે. તો અતિન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલતા શાંત, હિંડોળે ભીજતા શાંત,
એમાં વિકલ્પ આવી ગયો, પાત્ર બની ગયા. અમે એના કરતા નથી, એમાં અમે નથી, અમે આવ્યા નથી એમાંથી અમારાથી બને. વિકલ્પમાં અમે આવ્યા નથી કે અમારાથી વિકલ્પ બને. વિકલ્પમાં અમે નથી. અમે જ્યાં છીએ ત્યાં વિકલ્પને માની કે પુસ્તકનું કંઈક બને છે. સમજાણું કાંઈ? અરે આવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી? તારી રુચિ જામી છે ધૂળમાં બધે. અહીં તો પર્યાયની રુચિ કેમ કરે છે, આવાની કેમ રુચિ નથી કરતો એમ કે છે. બીજી રુચિ તો ક્યાંય રહી ગઈ? ધૂળમાં, પૈસા, બાયડી, ભોગ ને વિષયના આબરૂ કીર્તિ. એ તો બધા મહાનના લાકડા છે, હળગીને ઉઠીએ બધા. ત્યાં ક્યાં હતો આત્મા? સમજાય છે કાંઈ? અરે પ્રભુ તારો તારામાં ડોલે, તેરા પ્રભુ તેરે મેં ડોલે. આવે છે ને વીરના એ વચન છે, તેરા પ્રભુ તેરે મેં ડોલે. મારી પાસે તારો પ્રભુ નથી. સમજાણું કાંઈ? અરે આવા આત્મા, આવો આત્મા કેટલો વખાય? પ્રીતિ પ્રીતિ રહિત શાશ્વત અંતર્મુખ પ્રગટ પ્રકાશ સુખનો બનેલો, નભની પેઠી અણકરેલો, ચૈતન અમૃતથી પહેલો, વિચારવાનને ગમ છે. એમાં તો રુચિ કેમ કરતો નથી? બરાબર. હા. અને આ દુષ્કૃત સંસારના સુખને કેમ વાંચે છે? હવે મને આ ધૂળ રૂપી પુણ્યના ફળ, આ સ્વર્ગ ને પૈસા ને ચક્રવર્તીના રાજ, આવા ધૂળના ફળ એ દુષ્કર સંસારના સુખને કેમ ઈચ્છાવી છે? અરે પ્રભુ શું કરે છું? આ પરમાં સુખ છે, મને મજા પડે છે. સંસારમાં, ભોગમાં, આબરૂમાં, પૈસામાં, શરીરમાં આ શું કરી રહ્યો છું? આ તારે જે કરવાનું છે એની તને ખબર નથી ને આ શું તું કરે છો? એમ કે છે. સમજાણું કાંઈ? તારે વાતું ભાઈ આવી છે. પ્રભુ તું ક્યાં છો? આવડો તું છો ત્યાં કેમ તને રુચિ થતી નથી? અને આ એના સિવાય નહીં, આ પુણ્યપાપના વિકલ્પો ને એના ફળના ધૂળના ઢગલા, આ બાયડી છોકરાના રાજ, અરે એવા દુષ્કૃત્ય તો બધા છે. એ સંસારના સુખને, દુષ્કૃત સંસાર એના સુખને પ્રભુ તું શું ઈચ્છે છો? શું તને થયું છે? એમ હા 5-25 લાખ મળે, બાયડી મળે અને શરીર સુંદર, અને સુખી છીએ, ધૂળે નથી. ને પાગલ છો મારા, પાગલ છો, પાગલ છો. અરે પાગલ શું કરે છો આપણે? એમ કે છે બધા પૈસા વાળા પાગલ છે. દુનિયામાં મળે 2-5 કરોડ રૂપિયા ખબર પડશે. મુંબઈ જાય છે તને ખબર પડશે, ત્યાં અને પૂછશે એને ઓલું કરશે બધું. એમાં હું આવે બાપા આવો પણ બે રહેજો, હનુમાન ના પથ્થર નીકળે છે. પણ આપણે એમને એમ તો બારમાં બેવાનું છે. એ બધા ઉકરડા ઉત્તમમાં છે. ભગવાનનો ખજાનો, ભગવાન આનંદનો ધામ પ્રભુ છે. અરે એવા આત્માનો પ્રેમ કેમ કરતો નથી તું? અને આ દુનિયામાં પ્રેમ કરીને લૂંટાઈ જાતો એ તને તારી ખબર નથી. બરાબર એ બોલવાય ભારી વાત. જેવો આ દિગંબર સંત હતા જંગલમાં રહેનારા, આત્મ ધ્યાનમાં મસ્ત વસ્ત્રનો કટકો તાણવાનો નહીં, અંતરના આનંદ સહિત હોય એટલું તો એવું લગ્ન પણ તમે વાર દીધું.
પંચ મહાવૃત્તિ પહેરે અનંત વારી કઈ એ આત્મા નહીં, રાગ છે. 28 મૂળ ગુણ એ રાગ છે, વિકલ્પ છે. બરાબર. એ આત્મા નથી, એ આત્માનું આચરણ નથી. ભગવાન આત્મા અંદરના જ્ઞાનની પર્યાયથી એને પકડે અને એની રુચિ કરે, એમાં ઠરે એ આત્માનું આચરણ થાય. બરાબર. એક કલશમાં કેટલું મૂક્યું? પોણો કલાક થયો. એવી કોઈ રીત છે સંતોની કે એક એક કરીમાં આખું રૂપ ગોઠવી દે છે. બરાબર. પંડિતજી, હા, 39 છે. એ દુષ્કર સંસારના સુખને કોક મને ઠીક કે, કોક મને હારો કે, મને કોઈ મોટો કે, શું થયું પણ તને ભિખારી થઈ ગયો, પાગલ થઈ ગયો, પાગલ. હા, પ્રભુ તારી પાસે શું નથી કે તું બહાર શોધવા જાશો, એમ કે ઓલંબો ઓલંબો. હે શું કહેવાય પાલન? હવે 40 ગાથા લ્યો. એ 39 નો શ્લોક થયો. 40. નોઠીદી બંધ ઠાણા, પૈડી ઠાણા, પદેશ ઠાણાવા, નોણ ભાગ ઠાણા, દિવસમાં ઉદય ઠાણાવા. નીચે હરિગીત. ઉપરનો શ્લોક કુનકુંદાચાનો, નીચેનો હરિગીત છે પંડિતજીના. એમાં સ્થિતિ બંધ સ્થાનો પ્રકૃતિ સ્થાન, પ્રદેશના સ્થાનો નહીં, અનુભાજના નહીં સ્થાન, જીવને ઉદયના સ્થાનો નહીં. કથામાં આવ્યું સાહેબ, ઉદયના સ્થાને નથી, એમ બધા સ્થાન છે. પેલા વિવાહ સભા સ્થાન છે. પેલા 39 આવ્યું ને ખાસ વિવાહ, એમાં ચારે બાજુ નાખે વાંધો નથી એમ લાગે, કારણ કે ઉદય તો આવ્યો થશે. એટલું જ ઉદય ક્યાં હોય તો ઉદયના સ્થાનો નથી એમાં, એમ કહ્યું. વિવાહ આવ્યું છે ને 39 ત્યાં તો બધું ક્યારે વિભાવ ભાવ વસ્તુમાં નથી. પાછા જુદાઈ પડ્યા ટીકા. અહીં આ ગાથામાં પ્રકૃતિબંધ કર્મ, સ્થિતિબંધ, અનુદાનબંધ, પ્રદેશબંધના સ્થાનોનો અને ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું. બરાબર. ચાર બંધના 4 ફેર છે. જુદું સમજાવું છે ને. સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે ભગવાન આત્માનું તો ત્રિકાળી, સદા ત્રિકાળી, નિરુપરાગ, ઉપરાગ વિનાનું, કોઈ પદાર્થમાં અનુપાધિની સમીપતાના નિપિંતે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાગ, ઉદય ઉપાધિક ભાગ, વિકાર નથી. ભગવાન વસ્તુ જે શુદ્ધ ધ્રુવ ટીકાવ છે, જેને ખરેખર આત્મા કહીએ, પર્યાય વિનાના, એ તો નિરુપરાગ છે. એમાં કોઈ જાતનો વિકાર, સંસારના ભાવ વિનાનો એ ધ્રુવ સ્વભાવ છે. બરાબર. બરાબર. એમાં સંસાર ભાવ જ નથી, ઉદય ભાવ. તેથી સંસારનો અભાવ સ્વભાવમાં હોવાથી સ્વભાવની દ્રષ્ટિએ સંસારનો અભાવ થઈ જાય, પર્યાય ઉત્પન્ન થઈને નાખી દે. એમ કે બરાબર. તેથી ત્યાં મુંબઈમાં હું નથી, ત્યાં બે બાપાજી પિતાજી સાહેબ આવો, પિતાજી સાહેબ નિરૂપરા સદા બેસવું જોઈએ અંદર.
આ વસ્તુ પોતે વિકાર ને સંસાર વિનાની ચીજ છે. એને આત્મા કહેવામાં આવે. એવા નિરંજન નિજ પરમાત્મ તત્વ, નિરંજનના નિર્દોષ, નિરૂપરા તો કેમ છે એટલે કરીને પછી અંજન વિનાનો કર્મ નિર્દોષ નિજ પરમાત્મ તત્વ, પોતાનું કારણ સ્વરૂપ ભગવાન ધ્રુવ એ નિજ કારણ પરમાત્મા, પોતાનો આત્મા પરમાત્મા એમ કે છે. ભગવાન તીર્થંકર આદિ તો એનો આત્મા પરમાત્મા. નિરૂપરાગ જેનું સ્વરૂપ છે એટલે ઉપાધિ વિનાનું જેનું સ્વરૂપ છે એ પ્રભુ વસ્તુના ત્રિકાળી સ્વભાવમાં ઉપાધિ છે જ નહીં. ઉપાધિ પર્યાયમાં છે. વસ્તુ નિરુપાધિ તત્વ ધ્રુવ છે. એ ઉપાધિ રૂપ હોય તો પછી શુદ્ધતા રહે જ નહીં, તો અશુદ્ધતાનો પિંડ થઈ ગયો. સમજાણું કાંઈ આવી ધર્મ કથા કઈ જાતની છે? આમાં શું કરવું, એમાં કઈ કરવું હું એમાં તો આવતું નથી. કઈ કહ્યું નહીં કે આવો જે આત્મા કે એની રુચિ કેમ કરતો નથી, રુચિ એની કરી કરવાનું નિયમ એમ કજમ નિયમથી કરવા લાયક હોય તો આવો ભગવાન આત્મા એની રુચિ ને શ્રદ્ધા ને એનું જ્ઞાન ને રમણતા એ કરવા જેવું. સમજાણું કાંઈ? નિજ પરમાત્મ તત્વને નિજ પરમાત્મ ભાષાથી વાપરી છે ને, એ શુદ્ધ ભાવ કહો કે નિજ પરમાત્મ તત્વ કહો, અધિકાર શુદ્ધ ભાવ છે ને. પોતાનો પરમાત્મા ધ્રુવ નિત્ય અવિનાશી સ્વભાવ, એક સમયની પર્યાયને રાગ વિનાનો નિજ પરમાત્મ તત્વને ખરેખર દ્રવ્ય કર્મનો જળ કર્મનો જગન મનુષ્ય સ્થિતિ બનનાથાનો નથી. એને કર્મની સ્થિતિ મુદત કર્મની સ્થિતિ છે ને, જગન સ્થિતિ મધ્યમ ઉત્કર્ષ એ બધા પ્રકાર વસ્તુમાં છે જ નહીં. બધો બધા અધિકાર છે, બધા મહાબંધ વસ્તુમાં તો પર્યાય સંબંધ છે એમ કહેશું. એમાં કહેશું અશુદ્ધ તત્વના હરિ નિમિત્તની સંબંધ છે, ધ્રુવારી નિમિત્તની સંબંધ નથી. એમાં કહેશું અશુદ્ધ અંતઃતત્વ કર્મ કુંડલીના પ્રવેશ એ સંબંધ છે. સમજાણું કાંઈ? મલિનતાની પર્યાય અને કર્મ એને નિમિત્તની સંબંધ છે, વસ્તુને યારે કઈ સંબંધ છે એ તો વ્યવહાર થઈ ગયો, વ્યવહાર ભૂતાર થઈ ગયો. દ્રવ્ય કર્મ એટલે જળ કર્મ, જ્ઞાનાવરણી આદિ છે ને 8, એના ભેદો જગન બધું સ્થિતિના સ્થાનમાં નથી. જ્ઞાનાવરણ આદિ અશુ કર્મના તે કર્મને યોગ એવો ઉદ્ગલ દ્રવ્યનો સ્વ આકાર. દેખો આ નવી વાત, સ્વ આકાર તે પ્રકૃતિ બનશે. 8 કર્મમાં જે પ્રકૃતિનો સ્વભાવ છે ને, સ્વભાવ એને પૂતગળનો આકાર કહેવામાં. એ પૂતગળનો સ્વ આકાર છે. પ્રકૃતિ સ્વભાવ પૂતગળનો સ્વ આકાર છે. જ્ઞાનાવરણીમાં જેમ જ્ઞાન પ્રકૃતિનો જ્ઞાન સ્વભાવ હોય ને રોકવાનો નિમિત્ત, એવો જે સ્વભાવ એ પૂતગળ દ્રવ્યનો સ્વ આકાર એ પ્રકૃતિ બનશે. ધ્રુવ વસ્તુમાં નથી. નિજ કારણ પરમાત્મા પ્રભુ એની અંદર એ નથી. નથી એટલે ટાળવાની ચિંતા તારે છે. એની દ્રષ્ટિ કરને પ્રાપ્ત થઈ જાય, વસ્તુ ટાળવાનું રહેતું નથી, ટળી જાય તેની ન હોય. અરે વાત ભાઈ, જ્ઞાનાવરણ આદિ અષ્ટવિધ કર્મોમાં એ તે કર્મને યોગ્ય, તે કર્મ યોગ્ય સ્વભાવ જ્ઞાનાવરણીનો દર્શનાવરણ તે સ્વાકાર પ્રકૃતિ બને, તે આત્મા તેના સ્થાનો નિરંજન નિજ પરમાત્મા તત્વને નથી.
નિરંજન પરમાત્મ તત્વ એમાં એ નથી. હવે કે જો અશુદ્ધ અંત તત્વ પર્યાય વિકારી, અશુદ્ધ અંત તત્વ છે ને વિકારી પર્યાય અશુદ્ધ બરાબર. ઓલું શુદ્ધ અંત તત્વ તીખાય ને પર્યાય વિકારી અશુદ્ધ અંત તત્વ રાગ વિકાર એને અને કર્મ પરસ્પર પ્રદેશથી પ્રદેશ બનશે. એને ને બેનું એક ક્ષેત્ર રહેવું પ્રદેશ બનશે. બરાબર. સમજાણું કાંઈ અહીંયા તો અધ્યાત્મ માર્ગ વિતરાગનો છે એ અપૂર્વ છે. કોઈની એને ખરેખર અંતરની વાતો સાંભળી નથી. બધી સાંભળેલી બધા ખોથે ખોખા શુદ્ધ પરિચિત અનુભૂત આવે છે ને. સાંભળ્યું તે બધું પર કામ ભોગવું, ઈચ્છા ને ભોગવું, ઈચ્છા ને કરવું ભોગવવું. ઈચ્છા વિનાનો ભગવાન આત્મા, એક સમયની પર્યાય વિનાનો ધ્રુવ તત્વ, એ વાતને સાંભળી નથી. બરાબર. પરિચય એમાં આવી નથી. અનુભવમાં ક્યાંથી આવે? અશુદ્ધ પર્યાય રાગ અને કર્મ પુદ્ગલના પ્રવેશ તેને પ્રદેશ બને. આ બંધના સ્થાનો પણ નિરંજન નિજ પરમાત્મા નથી. શુભાશુભ કર્મની નિદ્રાના સમયે સુખ દુઃખ ફળ દેવાની શક્તિ વાળો અનુભવ. શુભાશુભ કર્મની ટળવા તાળે સુખ દુઃખનું ફળ તો એમાં આવે, અનુભાગમાં હોય. એમાં એવી શક્તિ વાળોથી અનુભાગી આત્મામાં નથી. આના સ્થાનોનો પણ અવકાશ નિરંજન નિજ પરમાત્મા નથી. વળી દ્રવ્ય કર્મ અને ભાવ કર્મના ઉદયના સ્થાનોનો બે અવકાશ નિરંજન નિર પરમાત્માને નથી. ભગવાન ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ ભગવાન, એમાં આ બધા પ્રકૃતિ પ્રદેશ અનુભાગ છે. એનામાં છે, વસ્તુમાં નથી. અને સંબંધ હોય તો રાજના અશુદ્ધ પરિણામ સાથે એક અવગાન થવું એવો સંબંધ છે. ધ્રુવાય તો અવગાન થવું એવો સંબંધ છે. એવા આત્મા, શુદ્ધ ભગવાન આત્મા, એની અંતરદ્રષ્ટિ જ્ઞાનને રમણતા, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. બરાબર. એ જ મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે? ગુરુદેવ